નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં કૃષિ મિત્રની સાથે હું છું ધર્મી નકુ। આજના યુગમાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે માર્કેટમાં ટકી રહેવા માટે અનેક પાસાઓ ખેડૂતોએ ધ્યાનમાં રાખવા પડે છે। ખેડૂતના એક ખેતરમાં ઉગતું અનાજ કેટલા સ્તર પરથી પસાર થઈ અને એક સામાન્ય માણસના ઘર સુધી પહોંચે છે, તો અનેક સ્તર પર ખેડૂતને ભાવ માટે, અનાજની ગુણવત્તા માટે અને ખાસ કરીને આજની આ ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે કેટલાય પડકારો ઝીલવા પડે છે। ત્યારે ખેડૂતો માટે માર્કેટિંગ કેટલું જરૂરી અને કેવી રીતે ઉપયોગી છે જેવા તમામ પાસાઓની આજે આપણે આ કૃષિ મિત્રના ખાસ કાર્યક્રમમાં વાત કરીશું। તો આપણે આજની આ ખાસ રજૂઆત કૃષિ મિત્રમાં ભેમાભાઈ ચૌધરી જેઓ ખેડૂતો આગેવાન છે તેઓ જોડાઈ ગયા છે। જી ભેમાભાઈ, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ ભેમાભાઈ, હું તમારી પાસેથી સમજવા માંગીશ કે માર્કેટિંગની જો ખેડૂતે શરૂઆત કરવી હોય તો તે ક્યાંથી કરી શકે? તમારું માઇક ઓફ છે, એકવાર ઓન કરી દેશો પ્લીઝ। ઓકે, થેન્ક યુ। ખેડૂતોને માર્કેટિંગની જો વાત કરીએ ને તો ઘણી બધી મહેનતના અંતે પાક તૈયાર થાય છે અને પાક થયા પછી મોટા ભાગે જે એપીએમસી આવેલા હોય છે અને એ એપીએમસીની અંદર એનું વેચાણ થતું હોય છે। વેચાણની અંદર જે ખેડૂતોને જે પૂરતો ખરેખર ભાવ મળવો જોઈએ એ મળતો નથી। માર્કેટિંગ માટે બીજી કોઈ એવી કોઈ સિસ્ટમ નથી કે જેથી કરીને ખેડૂતને એના પાકના, એના સણસીના પૂરા ભાવ મળે એવી કોઈ વ્યવસ્થા નથી। એટલે ખેડૂતને ન છૂટકે એને જે નજીકનું જે માર્કેટ યાર્ડ એટલે કે એપીએમસી આવેલું હોય અને ત્યાં જઈને વેચવું પડતું હોય છે ને વેપારીઓ મોટા ભાગે એ એમનો જે પાક છે એ ખરીદતા હોય છે। એમાંય મોટા ભાગે ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ એ તો મળતા નથી, કારણ કે અત્યારની હાલ મોંઘવારીની દ્રષ્ટિએ જોવા જઈએ અને જે પ્રકારે ખેડૂત પોતાનો પાક પકવી અને તૈયાર કરીને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે જે ભાવ એમને મળવા જોઈએ મળતા નથી, ભાવ એકદમ તળિયે આવી ગયેલા હોય છે। એટલે આ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે માર્કેટિંગ બાબતમાં ઘણું બધું ખેડૂતોને સહન પણ કરવું પડતું હોય છે। એટલા માટે આ વિષય ખૂબ અઘરો છે। માર્કેટિંગ માટે ખરેખર તો અલગ અલગ જે પાક છે એના ખેડૂતને અલગ અલગ કંપનીઓ દ્વારા ઘરે બેઠા જો એનો પાક લેવામાં આવે તો ખેડૂતને ખર્ચો પણ ઘણો બધો બચી જાય અને એના પૂરતા એના પાકના ભાવ મળી શકે। પરંતુ મોટા ભાગની કેટલીક કંપનીઓ પણ આવતી હોય છે અને સરકારનું એવું ધારાધોરણ કંઈ હોતું નથી, એના કારણે ખેડૂતો સાથે ઘણા બધા કિસ્સાઓ છેતરપિંડીના પણ બહાર આવેલા છે। એટલે ખેડૂત ડરે છે, એટલે ન છૂટકે ખેડૂતે એપીએમસીમાં એને વેચવા જવું પડતું હોય છે અને એપીએમસીમાં જે વેપારીઓ એના ભાવ આપતા હોય એ પ્રકારના એમને ભાવ મળતા હોય। જી બિલકુલ ભેમાભાઈ, તમે વાત કરી કે વ્યવસ્થા નથી માર્કેટિંગ માટે હાલ અને સરકારના ધારાધોરણ પણ નથી, તો શું લાગે છે સરકારે કયા પ્રકારના ધારાધોરણ વિકસાવવા જોઈએ જેથી ખેડૂતો પણ છેતરપિંડીનો ભોગ ન બને અને માર્કેટિંગ કરી શકે? બિલકુલ સાચી વાત છે। દાખલા તરીકે સરકારે જ આમાં જાગૃતતા લાવવી પડે અને તંત્ર અને જે વહીવટદારો છે, કારણ કે અત્યારે ખેડૂત ખૂબ છેતરાય છે। કારણ કે ખેડૂતને શરૂઆતથી દાખલા તરીકે જ્યારે એને પાક વાવવાનો હોય તો જે બિયારણ આવે છે તો બિયારણની અંદર ડુપ્લિકેટિંગ ખૂબ થાય છે। એ તો હવે કંપનીઓના ભરોસે જે બિયારણ હોય, બિયારણ ખેડૂત વાવતો હોય છે, ઘણીવાર એ બિયારણ નિષ્ફળ પણ જતું હોય છે, કારણ કે ડુપ્લિકેટિંગ થાય છે। એટલે એમાં કંઈ સરકાર એના ઉપર તંત્ર બરાબરનો દબાવ રાખે, ચેકિંગ કરે તો જે વેપારી દ્વારા ખેડૂતોને ખોટું બિયારણ બદલાઈ દેવામાં આવે છે તો એ ન જાય ને સારું બિયારણ ખેડૂતના ખેતર સુધી જાય તો સારો પાક તૈયાર થાય। તો સરકારે એક પ્રકારની એવી પોલિસી બનાવવી જોઈએ। અને અત્યારે ખૂબ ભેળસેળ ચાલી રહ્યું છે, ખાતર હોય, બિયારણ હોય અને એમાં હર હંમેશા ખેડૂત છેતરાતો હોય છે અને ખેડૂતને ભોગવવાનો વારો આવતો હોય છે। તો એપીએમસી છે, એપીએમસી એમાં પણ અત્યારે મોટા ભાગે આપણે જોઈએ છીએ જે સહકાર માળખું છે અને સહકાર માળખા દ્વારા જ આ બધું તંત્ર વહીવટ ચાલતો હોય છે। પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી લઈને એપીએમસીની અંદર પણ જે પ્રકારનું હોવું જોઈએ એ પ્રકારની કઈ વ્યવસ્થા હોતી નથી ને એના કારણે ખેડૂત છેતરાય છે। ખેડૂત જાય તો ક્યાં જાય અને ફરિયાદ કરે તો ક્યાં કરે? કારણ કે મોટા ભાગે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીએ ડરાવી ધમકાવીને સહકાર ક્ષેત્રની અંદર કબજો જમાવી દીધો છે અને એના કારણે કોઈ પકડ નથી। જિલ્લા રજિસ્ટ્રાર ને આ બાકીના બધા લોકો આવતા હોય છે પણ એ લોકોને કંઈ પડ્યું નથી હોતું, સરકારના ઈશારે એ લોકો કામ કરતા હોય છે।
એટલે આવા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. વારંવાર કિસ્સાઓ પણ આ પ્રકારના બહાર આવેલા છે, પણ કોઈ થતું નથી. અત્યારે ખાતરની અંદર અત્યારે ડુપ્લિકેટિંગ એટલું બધું ચાલી રહ્યું છે. એક બાજુ ખાતરની શોર્ટ પણ પડી રહી છે. આજે ડીએપી ખાતર અત્યારે સિઝન ચાલી રહી છે, તો ખાતર મળતું નથી. કારણ કે સરકાર પણ એ પ્રકારનું ઈચ્છી રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, કે ખેડૂત ખતમ થઈ જાય. એને ખેડૂતને કેવી રીતે ખતમ કરી દેવો, એ પ્રકારની શોર્ટેજ સરકાર દ્વારા પણ વારંવાર ઊભી કરવામાં આવે છે. અને એનું કારણ છે કે સરકાર એની પાછળ કઈ દબાવ નથી, અથવા સરકાર ઈચ્છે છે કે ખેડૂત પતી જાય, ખેડૂત મજૂર બની જાય. એટલે ખેડૂતને ચારે બાજુથી શોષાવાનું થાય છે. એટલે જ્યારે એનો પાક વાવવાનો હોય ત્યારથી લઈને ખેડૂત પાક તૈયાર કરે ત્યાં સુધી ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. હમણાં આપણે જોયું કે હમણાં તાજેતરમાં જ 2-3 કમોસમી વરસાદ થયો અને એના કારણે મગફળીના વાવેતર હોય, કપાસ હોય, ઘણા બધા પાકો નિષ્ફળ ગયા. સરકારે કહી દીધું કે અમે એનો સર્વે કરીશું, પણ હજી સુધી કોઈ વળતર પણ મળ્યું નહીં. અને હમણાં જાહેરાત કરી તો જે 2 મહિના પહેલા જે પાકો નિષ્ફળ ગયા હતા એનું વળતર આપ્યું છે. જે નવું ગયું એ તો સરકાર હજી એમને બાકી છે. ખેડૂત જાય તો આખરે ક્યાં જાય? માર્કેટિંગની વાત હોય કે પછી ખેડૂત ઉત્પાદનની વાત હોય, પણ આ સરકાર દ્વારા ખાલી ફક્ત પોકળ વાતો થાય છે. મોદી સરકારે જ્યારે ત્યારે વાત કરી હતી કે ખેડૂતોની 2022માં આવક ડબલ કરીશું, પરંતુ શું થયું? ખાલી વાતો થાય છે. ખેડૂતને વારંવાર છેતરવામાં આવે છે, આશ્વાસન આપવામાં આવે છે, પણ વાસ્તવમાં કંઈ થતું નથી. આખરે ખેડૂતોને શોષણ થાય છે. માર્કેટિંગની કોઈ એવી વ્યવસ્થા નથી. એપીએમસીમાં જ જવું પડે છે, અને એપીએમસીમાં જે એમાં સિન્ડિકેટ જ ચાલે છે. મોટા ભાગે મેં જોયું છે માર્કેટની અંદર પણ 4-5 ખરીદનારા વેપારીઓ હોય અને એક રાયડાનો પાક હોય તો 4 વેપારી એક થઈ જાય કે આપણે આ ભાવે જ ખરીદવાનું છે. એટલે ખેડૂતને જે ભાવ મળવો જોઈએ ભાવ તો મળતો નથી. સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે, પણ ટેકાના જાહેર ભાવ ક્યારે? સરકારને ખબર છે, કારણ કે ગામમાંથી બધી માહિતીઓ મંગાવવામાં આવે છે કે ભાઈ આ વખતે આટલા હેક્ટરની અંદર એનું વાવેતર આ પાકનું થયું છે. તો સરકાર એના ટેકાના ભાવ ક્યારે જાહેર કરે? કે જ્યારે ખેડૂત પોતાનો માલ માર્કેટમાં વેચી નાખ્યો હોય ત્યારે ટેકાના ભાવ જાહેર કરે. તો ખેડૂતને ટેકાના ભાવ તો મળતો નથી. જે ખરેખર જે ભાવ ખેડૂતને ડાયરેક્ટ મળવો જોઈએ અથવા ખેડૂતના ખાતામાં સીધી સબસિડી જવી જોઈએ, એ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય તો જ ખેડૂત બચી શકે, બાકી કોઈને ખેડૂતને ટેકાના ભાવ મળતા જ નથી. એનો લાભ જે મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા વેપારીઓ છે, એને મળે છે, ખેડૂતને મળતો નથી. મારે એક વાત કરવી છે, ખેડૂત હંમેશાના માટે એક તો દેવાદાર બની ગયો છે, કારણ કે સરકારની એવી નીતિઓ છે. એટલે ખેડૂતને શું કરવું પડે કે એના ઘરના કોઈ પ્રસંગ હોય, દીકરા દીકરીને કંઈ ભણાવવાના હોય, ખર્ચાઓ હોય, તો માર્કેટ યાર્ડના વેપારી પાસેથી એને વ્યાજે પૈસા લેવા પડતા હોય. અને જેવો પાક તૈયાર થાય એટલે તરત જ એને માર્કેટમાં જઈને વેચી દેવો પડતો હોય. તો જ્યારે એનો પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવ જાહેર થયેલા નથી હોતા. એટલે એના કારણે એને જે ટેકાના ભાવનો લાભ મળવો જોઈએ એ ખેડૂતને મળતો નથી. અને એના કારણે એને માર્કેટમાં પૈસા લીધેલા હોય, વ્યાજે પૈસા લીધેલા હોય, એટલે તાત્કાલિક એને માર્કેટમાં જઈને વેચી દેવું પડતું હોય છે. તો આ પ્રકારનું ઘણું બધું ચાલી રહ્યું છે. સરકારની કોઈ વ્યવસ્થા નથી. જો સારી એક વ્યવસ્થા ઊભી કરાવવામાં આવે તો જ ખેડૂતને પૂરતા ભાવ મળી શકે અને ખેડૂત ટકી શકે. જી બિલકુલ ભીમાભાઈ, તમે એપીએમસીમાં વ્યવસ્થાની ખામી છે તેની વાત કરી અને પ્લસ બીજેપીએ કબજો કરી લીધી છે તેના વિશે પણ વાત કરી, અને કમોસમી વરસાદ વરસ્યો છે તો તેના કારણે પણ ખેડૂત પીડાઈ રહ્યો છે. શું લાગે છે આ બધા જ પાસાઓને ઓવરકમ કરવા માટે માર્કેટિંગ ક્યાંક ખેડૂતોને કામ લાગી શકે ખરું? તો કૃષિ મિત્રમાં ભીમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. તેઓ થોડાક ટૂંક સમયમાં જ ફરીથી આપણી સાથે જોડાશે. ખેડૂતો માટે માર્કેટિંગ કેમ જરૂરી છે તેના વિશે આપણે ચર્ચા ભીમાભાઈ સાથે ફરી એકવાર કન્ટિન્યુ કરીશું. જી ભીમાભાઈ, મારો સવાલ હતો કે એપીએમસીમાં વ્યવસ્થાની ખોટ છે તેવું આપણે તમે કહી રહ્યા છો. બીજેપીએ કબજો કર્યો છે અને પ્લસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં પણ નુકસાન ગયું છે. તો મારું પૂછવું છે કે શું લાગે છે જો માર્કેટિંગનો સહારો લે તો ખેડૂત આ જે નુકસાન થયું છે તેને ઓવરકમ કરી શકે ખરા? આમાં તો આમ જોવા જઈએ તો બહુ અઘરું કામ છે, કારણ કે એ ભરપાઈ તો થઈ શકે એમ જ નથી. કારણ કે જે પ્રકારે નુકસાન ગયા છે અને સરકાર જે પ્રકારે જાહેરાતો કરે છે અને પેકેજ આપવાની રાહતની વાત કરે છે, તો એનાથી ખેડૂતનો ખાલી સામાન્ય ખર્ચો મળી શકે છે. ખેડૂતે જે પ્રકારે જેટલો ખર્ચ કર્યો હોય એ તો થઈ શકતો નથી. મારી દ્રષ્ટિએ તો ખેડૂતને જો ખરેખર પગભર કરવો હોય, અને કોઈ પણ સરકાર હોય, ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, ખેડૂતને જો બચાવવો હોય, આ જગતના તાતને જો બચાવવો હોય તો સ્વામીનાથન રિપોર્ટને લાગુ કરવો પડે. સ્વામીનાથન રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે ખેડૂત જે ખેતી કરે
અને એના ખર્ચા બાદ કરતા ખેડૂતને 1.5 ગણો ભાવ મળવો જોઈએ, તો જ ખેડૂત બચી શકે. આજે મોંઘવારી આસમાને છે, આજે ખેતી કરવી બહુ અઘરી થઈ ગઈ છે. એટલા માટે સરકારની જે ખરેખર જે પોલિસીઓ લાગુ થવી જોઈએ એ ખેતી માટે નથી થતી, અને એટલા માટે તો ખેડૂતોના વારંવાર આંદોલનો થાય છે. અને એક બાજુ જયારે કુદરત રૂઠે છે ત્યારે રાત દિવસ કાળી મજૂરી કરનાર ખેડૂતને જયારે પાક નિષ્ફળ જાય, હમણાં જોયું તમે આ વાવેતર વરસાદની અંદર, સાહેબ પાક તૈયાર થઈ ગયો, ખેતરની અંદર લેવાય ઢગલા પડ્યા હતા, વરસાદ થયો, બધો જ પાક તણાઈ ગયો, આખી મગફળી તણાઈ ગઈ. હવે અહીંયા તમે સર્વે કરવાની જયારે વાત આવે તો કે ત્યાં સર્વે કરી અને આપવામાં આવશે, ત્યાં સર્વે કેવી રીતે કરશે? પાક જ તણાઈ ગયો છે, આખો પાક ત્યાંથી ધોવાણ થઈ ગયું છે. અને સરકાર તો એવિડન્સ માંગે કે ભાઈ તમારા ખેતરમાં તમે શું વાવ્યું હતું, તે ખેતરમાં તો કોઈ વધ્યું જ નથી, બધું તણાઈ ગયું, તો સર્વે કેવી રીતે થશે? આજે ડિજિટલ ઇન્ડિયાની સરકાર વાત કરે છે, ખાલી ગામમાં જાય છે સર્વે, ગામમાં બેસી 2-4 લોકોને પૂછી સર્વે કરીને જતા રહેતા હોય છે. ખરેખર ખેડૂતના ખેતરમાં જાય, ખેડૂતની વેદના સાંભળે, આજુબાજુના લોકોને પૂછે ખરેખર ખેડૂતને કેટલું નુકસાન ગયું છે, તો ખેડૂતને ન્યાય મળે. અત્યારે વાસ્તવમાં ખરેખર આ બિલકુલ થતું નથી. જેને ન્યાય મળવો જોઈએ ખેડૂતને બિલકુલ ન્યાય નથી મળતો. આ પ્રકારનો અંધાધૂત આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને સતત અન્યાય થઈ રહ્યો છે. વાતો થાય છે, કૃષિ મંત્રી ટીવી ઉપર આવીને એવું કે ખુશીના સમાચાર આવે છે. શું ખુશીના સમાચાર આવે? તમે 2-2 વખત પેકેજની જાહેરાત કરો, વળતર આપવાની વાત કરો, અને એમ તમે જે જૂનું બોલ્યા છો એનું વળતર આપો છો, અત્યારનું બાકી છે. ખેડૂતને તો તાત્કાલિક બજારમાંથી ખાતર બિયારણ લાવવાનું હોય, એના ખાતામાં પૈસા હોય તો એ આગળ વધાવી શકે. તારા સિઝન ચાલી રહી છે ને હજી સુધી એ જે પાક નિષ્ફળ ગયો છે સાહેબ, એના હજી સુધી વળતર મળ્યું નથી. શરમજનક ઘટનાઓ છે. જી બિલકુલ ભેમાભાઈ, સરસ વાત કરી. કુદરત રૂઠે ત્યારે દિવસ રાત કાળી મજૂરી કરનારને પણ રાતા પાણીએ રોવાનો વારો આવે છે. મારો સવાલ હવે તમને એ છે કે જો આપણે માર્કેટિંગની અહીંયા ચર્ચા કરી રહ્યા છે, તો હવે માર્કેટિંગ કોઈ ખેડૂતે કરવું હોય તો એના માટે ખર્ચ એને કેટલો અંદાજે કરવો પડે આ માર્કેટિંગ કરવા માટે? માર્કેટિંગ માટે તો કેવું છે કે સરકાર જ સાહેબ આમાં કરી શકે. ખેડૂતને તો માર્કેટિંગ એના પાક જે છે એના ભાવ વેચવા કે તો પછી એને રિટેલર જઈને વેચવું પડે, તો એનો ખર્ચો બહુ થઈ શકે. અત્યારે ખેડૂત પાસે તો એના પાસે એટલો ટાઈમ નથી કે બજારમાં જઈ અને વેચી શકે. તો એ પ્રકારની સરકાર કોઈ પોલિસી લાવે અથવા એવા કોઈ માર્કેટ ઉભા કરે. દાખલા તરીકે વચ્ચે અમારે અહીંયા દાડમની ખેતી થાય છે બનાસકાંઠામાં, ખાસ કરીને એમાં બધી જગ્યાએ, તો એમાં કંપનીઓ સામેથી આવતી અને ખેડૂતને પૂરતો ભાવ મળી રહેતો છે. પણ જેવી રીતે વાવેતર વધ્યું, ઉત્પાદન વધ્યું, તો સામે વેપારીઓ લેવા માટે તૈયાર હતા, ખેડૂતે સામે એને વેચવા જવું પડ્યું, અને એના કારણે પૂરતા ભાવ ન મળવાના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું. અને અત્યારે એવી છે કોઈ વ્યવસ્થા જ સરકાર પાસે નથી, કારણ કે એને ઉદયપુર અથવા દિલ્હી વેચવા જવું પડે. હવે પોસાય નહીં બહાર જવું હોય વેચવા માટે, તો કંપનીઓ આવે છે, તો કંપનીઓ ફ્રોડ કરીને જતી રહે છે, કારણ કે કંપનીઓ ઉપર કઈ છે ને દબાવ નથી. વચ્ચે એક મોન્ટેસો કરીને કંપની આવી હતી અને બીટી કપાસની અંદર કરોડો રૂપિયાનું કરી અને એ કંપની જતી રહી. આજે ખેડૂત કોર્ટની અંદર ધક્કા ખાય છે, કેસ લડે છે, હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું, ખેડૂતોને કોઈ ન્યાય નથી મળ્યો. તો આ પ્રકારની વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થા તો ખેડૂત ક્યાં સુધી એનું માર્કેટિંગ કરી શકશે? માર્કેટિંગ કરવા માટે એને પૂરતા ભાવ મળે, અને એ યોજના સરકાર દ્વારા થઈ શકે એમ છે. સરકાર એનું કંઈક વ્યવસ્થિત પ્લાનિંગ કરે, એનું આયોજન કરે, તો ખેડૂતોને પૂરતા એને ભાવ મળી શકે અને એનું ખેડૂતનું પૂરેપૂરું માર્કેટિંગ થઈ શકે. જી બિલકુલ ભેમાભાઈ, તો જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો શું લાગે છે માર્કેટિંગ કરવું એ ગુજરાતના ખેડૂત માટે એક વિકલ્પ સાચો ખરો, કે પછી માર્કેટિંગ ગુજરાતના ખેડૂતે વિચારવું ન જોઈએ? નહીં, વિચારવું જ જોઈએ. માર્કેટિંગ જ મેઇન મહત્વનું છે, કારણ કે માર્કેટિંગ જ નહીં હોય તો ખેડૂતને પૂરતાના ભાવ મળવાના જ નથી. હવે ખેડૂતે ખુદ વિચારવું પડશે કે હવે મારા પાકના ભાવ હું કેવી રીતે વધુ મેળવી શકું, કારણ કે ખેડૂત પોતે પણ વિચારે છે કે મારો પાક કેવી રીતે ઉત્પાદન વધુ મળે. એના માટે તો રાત દિવસ મહેનત કરે છે, એના માટે નવા ખતરાઓ પણ કરે છે, કારણ કે અત્યારે હાલ ખાતર બિયારણમાં ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે, ઉત્પાદન પણ પૂરતું મળતું નથી હોતું. તો એ માટે તો ખેડૂત મહેનત કરે છે, પણ એને માર્કેટિંગ માટે પણ એને પૂરતા ભાવ એના મળે એ માટેની જો કોઈ વ્યવસ્થા થવી હોય અથવા વ્યવસ્થા થાય તો જ થઈ શકે. હવે ખેડૂત ખુદ તો પોતે માર્કેટિંગ કેવી રીતે કરશે? સામે લેવા વાળા તો હોવા જોઈએ. માર્કેટિંગ ક્યાં જઈને ખેડૂત કરે? અથવા એને રિટેલર વેચવું પડે. રિટેલમાં તો એને પોસાય નહીં એટલું બધું કરવા માટે.
તો એ માટે કોઈ એવી એક સરકાર કોઈ પોલિસી બનાવે અથવા કોઈ એવું માર્કેટ ઊભું થાય તો જ ખેડૂતોને એનું પેલું મળી શકે અને ખેડૂતને સારું માર્કેટિંગ એનું ખેડૂતનું પોતાનું છે. દરેક ખેડૂત ઈચ્છે છે કે અમારા પૂરતા પાકના ભાવ મળે, પણ લાગતું નથી એવું કંઈ થઈ શકે. જી બિલકુલ ભીમાભાઈ, મુખ્યત્વે જો માર્કેટિંગ કરવું હોય ખેડૂતે તો કયા કયા પ્રકારના જોખમની એને તૈયારી રાખવી પડે કે માર્કેટિંગ કરશે તો તેને કયા કયા પ્રકારના જોખમનો સામનો કરવો પડી શકે છે? દાખલા તરીકે માર્કેટિંગ કરવા જાય અત્યારે કે પોતાનો એક પાક છે અને પોતે ખુદ માર્કેટિંગ કરવા માટે જાય છે, તો માર્કેટિંગમાં કેવું છે કે સામે કોઈ પણ વેપારી હોય અથવા કોઈ કંપની હોય અને એને આપવાનું થતું હોય છે. હવે એ કંપનીને આપ્યું તો એ કેશ પેમેન્ટ નથી આપતી, એમાં 4-5 દિવસ કે 7 દિવસનો કંઈક ધારા પણ હોય છે અને એ પ્રકારે પેમેન્ટ લેવાનું હોય. તો આવા ઘણા કિસ્સાઓ સામે આવેલા છે કે કંપનીઓ પેમેન્ટ આપતા નથી હોતા અને પાછળથી કહે છે કે તમારું આ ગયું તે ગયું, માલ ખરાબ આવ્યો, પેલો ખરાબ આવ્યો. એના કારણે ઘણા બધા જોખમો ઊભો થતા હોય છે. પણ જો સરકારનો એક દબાવ હોય તો કાલ ઉઠીને કોઈ ખેડૂત સાથે કોઈ ફ્રોડ થાય છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એનું ખેડૂતને પૂરતું વળતર અપાવી શકાય. તો એ પ્રકારનું કંઈક હોય તો જ ખેડૂત માર્કેટિંગ કરી શકે. કે બાકી જોખમો તો ઘણા બધા છે, એટલા માટે જ ખેડૂત જોખમ નથી લેતો. એને ઓછો ભાવ તો ઓછો ભાવ, પણ જે એપીએમસી છે તો એપીએમસીમાં એના જે ભાવ મળતા હોય છે અને એ બજાર ભાવે એ માર્કેટમાં જઈને પોતાનો માલ વેચતો હોય છે અને એમાં જોખમ ઓછું હોય છે, કારણ કે એપીએમસીની પૂરેપૂરી જવાબદારી છે કે વેપારી જો ખેડૂતને પૈસા ના આપે તો એ એપીએમસીની જવાબદારી બનતી હોય છે ને એ પૈસા અપાવતા હોય છે. તો એ પ્રકારે ખેડૂત પોતાનું જો માર્કેટિંગ કરવા માટે બારે પોતે જાય છે તો એને ઘણા બધા જોખમો સામે હોય છે. વેપારી પેમેન્ટ આપશે કે નહીં આપશે, તો કેટલા દિવસે આપશે, ફ્રોડ તો નહીં કરે, ચીટિંગ તો નહીં કરે, આ બધા જોખમો ખૂબ રહેલા છે. અને એટલે જ હું વારંવાર કહું છું કે સરકાર જો એ પ્રકારની કોઈ પોલિસી લાવે ને તો ખેડૂત ખુદ સારો ભાવ પોતે ખુદ માર્કેટિંગ કરી અને મેળવી શકે એમ. જી બિલકુલ ભીમાભાઈ, જેવી રીતે આપણે જોખમની વાત કરી તો આ જોખમથી જ બચવા માટે અને ખેડૂતે માર્કેટિંગ પણ કરવું હોય અને માર્કેટિંગ ખાસ તો શીખવું હોય કે જે ખેડૂત માર્કેટિંગ કરવા ઈચ્છે છે તો સૌપ્રથમ તેને શરૂઆત કરવા માટે કે શીખવા માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ક્યાં જવું જોઈએ જેનાથી તે સારી રીતે માર્કેટિંગ શીખી શકે અને ત્યારબાદ કરી શકે? મોટા ભાગે તો સરકાર દ્વારા વારંવાર આ પ્રકારના આયોજનો તો મોટા ભાગે થતા હોય છે. અમારે મોટા ભાગે જે કૃષિ યુનિવર્સિટીઓ છે તેમના તજજ્ઞો દ્વારા પણ આ પ્રકારના વારંવાર એના કેમ્પ કરી અને એનું આયોજન ને આ પ્રકારનું માર્કેટિંગ કેવી રીતે કરવું બધું શીખવાડતા પણ હોય છે અને એ કેમ્પ પણ થતા હોય છે અને ખેડૂતો મોટા ભાગે જતા પણ હોય છે. અને ઘણા બધા ખેડૂતો જે સુખી ખેડૂતો જે છે, સંપન્ન ખેડૂતો છે, તો એ દિશા તરફ આગળ વધતા હોય છે. પણ દરેક ખેડૂત નથી આ કરી શકવાનું, કારણ કે જોખમો રહેલા છે અને જોખમ ભર્યું કોઈ પણ પગલું લેવામાં આવે તો એ નુકસાન પણ થતું હોય છે. પણ મોટા ભાગે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામો કરી અને ખેડૂતોને સરકાર દ્વારા જ માહિતીઓ આપવામાં આવે ને તો મોટા ભાગે સારું કંઈક થઈ શકે. જી બિલકુલ, આગળ હું જાણવા માંગીશ કે જે ખેડૂત માર્કેટિંગ કરે છે અને જે ખેડૂત માર્કેટિંગ નથી કરતો તો આ બંને ખેડૂતના વેચાણમાં કે નફામાં કોઈ ફરક પડે ખરા અને કેટલો ફરક પડે? ઘણો બધો ફરક પડતો હોય છે. ખુદનું જો ખુદ માર્કેટિંગ ખેડૂત પોતે કરે છે તો 100% એને પૂરતા ભાવ મળતા હોય છે, કારણ કે એના ભાવથી વેચાવાનું છે. અને જ્યારે માર્કેટમાં વેચવા જાય છે વેપારી ઉપર આધારિત છે અને જે બજારમાં ચાલતા રૂટિન જે ભાવ હોય છે એ પ્રમાણેનો ભાવ મળે છે. એટલે બહુ એમાં ઘણો બધો આસમાની ડિફરન્સ હોય છે. જો ખેડૂત પોતે ધારેની ભાવ મળે તો ખેડૂતને બહુ સારું એવું પોસાય એવું પણ છે, પણ એવું થતું નથી અને એને ફક્ત ને ફક્ત એક જ સહારો એ એપીએમસીમાં જઈને વેચવું પડતું હોય છે. આજે ખરેખર તો પ્રાઇવેટ એપીએમસીઓ પણ બની છે અને પ્રાઇવેટ એપીએમસીમાં પણ સરકારે એની પરમિશનો પણ આપી દીધી. ખરેખર જે એપીએમસી ચાલુ છે ને એને અદ્યતન બનાવવી જોઈએ, ટેકનોલોજી સાથેનું કંઈક બનાવવું જોઈએ, જેથી કરીને ખેડૂત છેતરાય ને એને પૂરતા ભાવ મળે તો ખેડૂતે કે માર્કેટિંગ કરવાની જરૂર જ નથી. કે વેપારીઓ એવા લાવવામાં આવે અથવા વેપારીઓ પાસે કે ભાઈ તમારે આ ઓછામાં ઓછા આ ભાવે તમારે ખરીદવાનો જ છે પાકને, તો થઈ શકે એમ છે. પરંતુ સરકારનું કોઈ દબાવ નથી અને એના કારણે પછી વેપારીઓનું સિન્ડિકેટિવ બનતું હોય છે અને એના આધારે ખેડૂતોનો એક જ ભાવે માલ વેચાતો હોય. જી બિલકુલ, આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો મને એક વિચાર આવ્યો કે જે છેવાડાનો ખેડૂત છે તેની પાસે તો માર્કેટિંગ શીખવું પણ હોય, ફોન આવી ગયો છે આજના જમાનામાં, પણ તેની પાસે ફોન નથી, ઇન્ટરનેટ નથી, તો જો તેને માર્કેટિંગ કરવું પણ હોય તો પણ તેને ઘણા બધા પગલાં આગળ લેવા પડશે, શીખવું પડશે. તો શું લાગે છે એવા ખેડૂતની મદદ કરવા માટે કોઈ આગેવાને આગળ આવવું જોઈએ અથવા તો એ ખેડૂતે પોતાની જાતે જ માર્કેટિંગ શીખવા માટે શું કરવું જોઈએ
જેની પાસે માત્ર ઇન્ટરનેટ નથી અથવા તો સ્માર્ટફોન નથી? ઘણીવાર ઓનલાઈન બિઝનેસ પણ મોટા ભાગના ચાલુ થયા હતા અને ઓનલાઈનથી ઘણા બધા ખેડૂતોએ પોતાના પાકને બહુ સારા ભાવ મેળવી અને વેચાણ પણ કરે છે. મેં કીધું ને કે ઓનલાઈન ના માર્કેટિંગથી ખેડૂતને ભાવ તો પૂરતો મળે પણ છેતરાવાના ઘણા બધા એમાં પ્રોબ્લેમો રહેલા છે અને ક્યાંક ને ક્યાંક પેમેન્ટો ન થાય એના કારણે ખેડૂત છેતરાય છે એટલે ખેડૂત ડરે છે. આજે ગામડાઓમાં વાત કરો તો નેટના ઘણા બધા પ્રોબ્લેમ છે, નેટનો ઇસ્યુ છે. એટલે બધો ખેડૂત અને મોટા ભાગનો ખેડૂત એને મોબાઈલે ઘણી વાર વાપરતા નથી આવડતો, તો એવા ખેડૂતો પણ હોય છે. તો એ કેવી રીતે એનો ઉપયોગ કરે? એને પૈસા ઉપાડવા હોય ને તો બીજાનો સહારો લેવો પડે. તું મને પૈસા ઉપાડી આજે કેવી રીતે ઉપાડે છે? પોતાને પૈસા ઉપાડતા પણ એને પેલું થાય છે ને એમાં પણ ઘણા બધા અમારા ખેડૂત મિત્રો છેતરાયા છે અને એને ઘણી બધી સાયબર ક્રાઇમની અંદર ફરિયાદો પણ દાખલ થયેલી છે. ખેડૂતને બોળાઈ જતો હોય. તો માર્કેટિંગ માટે તો ઘણો બધો અઘરો વિષય ખેડૂતો માટે છે, પરંતુ મને લાગે ને, મેં કીધું ને કે આ બાબતમાં તો સરકાર જ કરી શકે અને જાગૃતિ લાવવા માટે અથવા નાના નાના સેન્ટરો ઉપર એ પ્રકારની અમારા ખેડૂતો પણ ઘણા બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેડૂતને પૂરતો ભાવ મળે. એના માટે એ પ્રયત્ન પણ ચાલી રહ્યા છે કે એક ગ્રુપ બને અને ગ્રુપની અંદર ધીમે ધીમે આ ગ્રુપ દ્વારા માલ ખરીદાય અને ખેડૂતને પૂરતા ભાવમાં 10-15 વ્યવસ્થિત ખેડૂતો ભેગા થઈ અને માલ બહાર વેચે. તો આ પ્રકારનું ચાલી રહ્યું છે, ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે. તો ધીમે ધીમે જાગૃતિ જેમ જેમ આવતી જશે અને સુવિધાઓ મળતી જશે એમ ખેડૂત આગળ વધતો જશે. ખેડૂતને વેચવા જવા માટે સાધન સામગ્રી પણ જોઈએ તો એ મોટા ભાગે હોતી નથી. ગામડાઓમાં ખૂબ આનો અભાવ પણ છે, તો ઘણા બધા પ્રોબ્લેમો પણ થતા હોય છે. એટલે ખૂબ અઘરા વિષયો છે, પણ જોઈએ છીએ કેટલું આગળ વધાશે. અમારા કેટલાક ખેડૂત મિત્રો પણ આ માટેના સતત પ્રયત્ન પણ કરી રહ્યા છે કે ખેડૂતની આવક કેવી રીતે ડબલ થઈ શકે, ખર્ચાઓ કેવી રીતે ઓછા થઈ શકે અને વધુ ભાવ કેવી રીતે મળી શકે, એના માટેના પણ અલગ અલગ મીટિંગો પણ થતી હોય છે. જી બિલકુલ, તમે જે પ્રમાણે વાત કરી કે રસ્તાઓનો અભાવ છે, નેટ નથી અને એપીએમસીમાં પણ ક્યાંક વ્યવસ્થા કથળતી હોય તેવું લાગી રહ્યું છે અને તેનો ભોગ ખેડૂત બની રહ્યો છે. તો ભેમાભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું હતું કે જો ખેડૂત હવે જાગૃત બને, એકજૂથ થાય, તો શું લાગે છે આ જે પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો આવી શકે ખરા? હા, બિલકુલ 100% આવી શકે. ખેડૂત એકજૂથ થાય તો મોટા ભાગે ખેડૂત એકજૂથ થતો નથી ને, એનો જ આ પ્રોબ્લેમ. ખેડૂત જો એકજૂથ થાય તો સરકારને પણ દબાણમાં આવવું જ પડે અને ખેડૂતની જે માગણીઓ છે એ માગણીઓ સરકારને સ્વીકારવી પડે. પણ સરકાર ઈચ્છે છે કે ખેડૂતોમાં ભાગલા રહે, બે ખેડૂતો ઝઘડતા રહે, એમાં સરકાર ઈચ્છે છે. એટલા માટે ખેડૂત એક નથી. જો ખેડૂત એકજૂથ થાય અને ખેડૂત કે અમારે આ ભાવ જોઈએ છે તો એ ભાવ આપવો પડે. આજે બજારમાં કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ તો એનો ભાવ પહેલેથી નક્કી છે. આજે દાખલા તરીકે કોઈ કરિયાણું લેવા જાઓ છો તેના બધાના ભાવ ફિક્સ છે, પરંતુ ખેડૂતનો પાકનો ભાવ ફિક્સ નથી કે એને કેટલો ભાવ મળશે. તો એ નક્કી થવું જોઈએ કે કમસે કમ ખેડૂતને આ ભાવ તો મળવો જોઈએ. પણ હવે સરકાર નક્કી કરે ટેકાના ભાવ, તો એ ટેકાના ભાવ ખરેખર રિયલમાં ખેડૂતને નથી મળી રહ્યા. એટલે આ બધા જ પ્રોબ્લેમો છે અને એટલા માટે જ આ બધી જો વ્યવસ્થા ઊભી થાય અને જાગૃતતા આવે તો 100% ખેડૂત માટે ખૂબ સરળ થઈ શકે એમ છે. જી બિલકુલ, ભેમાભાઈ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર વિગતો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ભારત ટાઈમ્સ ન્યૂઝની આ ખાસ રજૂઆત કૃષિ મિત્રમાં આજ રોજ આપણે વાત કરી ખેતી અને માર્કેટિંગ વિશે. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું કૃષિ મિત્રમાં. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.